હેલો એન્ડ નમસ્તે, વેલકમ. અને આઈ હોપ તમે બધા આ ઇવેન્ટમાં એન્જોય કરી રહ્યા છો અને નવા લર્નિંગ્સ, નવું કંઈક શીખી રહ્યા છો. મારું નામ ફોરમ છે અને હું એક ટ્રાન્સફોર્મેશન કોચ છું. છેલ્લા 3.5 વર્ષમાં મારા હસબન્ડ એટલે કે ફાલ્ગુન અને મેં બંને ભેગા મળીને લગભગ 45,000થી વધારે લોકોને આ ટ્રાન્સફોર્મેશન જર્નીમાં મદદ કરી છે. અને એ 45,000 લોકોમાં એક હતા આપણા હિનાબેન. સો કોંગ્રેચ્યુલેશન્સ હિનાબેન, સૌથી પહેલાં તો તમને આ સરસ મજાની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટે. હિનાબેનની વાત કરું તો શી ઇઝ અ વેરી હાર્ડ વર્કિંગ એન્ડ સિન્સિયર લેડી. એમની સ્ટોરી મને ખ્યાલ છે. સો હિનાબેન વર્કશોપમાં જોડાયા હતા અને હવે પછી એ ડાયમંડ મેમ્બર બન્યા છે. આ બધું કરવા પાછળ કારણ એક જ હતું. એમનું જે પેશન છે કે એ આ બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં ગ્રો કરે, એ પેશનને એમને આગળ વધારવું હતું. અને એ પેશનને આગળ વધારવા માટે જરૂરત હતી માઇન્ડસેટ ચેન્જની. અમારા પ્રોગ્રામમાં જોડાઈને એમણે એમનું માઇન્ડસેટ ચેન્જ કર્યું છે અને પછી એ જ નોલેજ, એ જ કન્વિક્શન અને એ જ પેશન એ તમારા બધા સુધી પહોંચાડી રહ્યા છે, જેથી તમે પણ પોતપોતાના ફિલ્ડ્સમાં ગ્રો કરી શકો. ડુ યુ થિંક ધીસ ઇઝ અ વન્ડરફુલ પર્પસ કે પહેલાં પોતે ગ્રો થાવ અને પછી બીજાને ગ્રો થવામાં મદદરૂપ થાવ. સો વન્ડરફુલ હિનાબેન, ફાલ્ગુન એન્ડ આઈ આર રિયલી પ્રાઉડ ઓફ યુ. આપણી ટ્રાન્સફોર્મેશન જર્ની માટે એક વસ્તુ ખૂબ જ જરૂરી છે. એમ કહેવાય છે કે સક્સેસ બિગિન્સ જસ્ટ વન સ્ટેપ આઉટસાઇડ યોર કમ્ફર્ટ ઝોન. તમારે જો તમારી લાઈફમાં પ્રગતિ પામવી હોય તો તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર પહેલું પગલું ભરવું પડશે અને પછી કદાચ તમને રસ્તો જડતો જશે. હિનાબેને તમને એમની સ્ટોરી કહી હશે, કઈ રીતના એમણે એમની જર્ની આગળ વધારી. થોડા સ્ટ્રગલ્સ આવ્યા, થોડી ચેલેન્જીસ આવી, તેમ છતાંય એમણે આ સક્સેસ જર્ની ના છોડી. એમણે એમનો કમ્ફર્ટ ઝોન છોડી અને ચેલેન્જીસ અપનાવી અને નાઉ વી કેન સી કઈ રીતના એમની ફિલ્ડમાં ગ્રો થઈ રહ્યા છે. રાઈટ? આપણને પણ આપણી ફિલ્ડમાં ગ્રો થવું હોય છે, બટ વી ઓલ આર નોટ રેડી ટુ મૂવ આઉટસાઇડ અવર કમ્ફર્ટ ઝોન. રાઈટ? ભગવદ્ ગીતામાં એક સરસ મજાનો શ્લોક છે, આપણે બધાએ સાંભળ્યો હશે, કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશુ કદાચન. તમે કર્મ કરતા રહ્યો, ફળ તમને આપોઆપ એનું મળવાનું છે. પણ આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા ફળની ઈચ્છા ધરાવીએ છીએ, પણ કદાચ આપણે પૂરતા એક્શન્સ નથી લેતા. સો ધીસ ઇઝ યોર ટાઈમ, ધીસ ઇઝ યોર ઓપોર્ચ્યુનિટી. આ એક સુનેરી તક છે તમારા માટે. તમે પોતાની પ્રગતિ માટે, સક્સેસફુલ લાઈફ માટે એક એક્શન લઈ શકો છો, એક નિર્ણય, એક ડિસિઝન લઈ શકો છો. જે તમે ડિસિઝન તો આજે લેશો, પણ એના ફળ તમે આવનારા ઘણા વર્ષો માટે ભોગવી શકશો. રાઈટ? સો વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ. હિનાબેન, once again congratulations, and I am sure you will do your very best to achieve your goal and your purpose. Thank you everyone.